હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિબેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની સ્ટેટિસ્ટિકનું જે બોર્ડનું પેપર હતું 2024નું એ આજે આપણે જોવાના છીએ, એ સોલ્યુશન સાથે. બરાબર, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો, જેથી તમને જવાબ પણ ખબર પડે અને તમને આમ ધ્યાનમાં આવે કે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર, અમુક વખતે ચાન્સ હોય કે આ વર્ષે પૂછાઈ ગયો તો નેક્સ્ટ યર પણ પૂછાય, એવા પ્રશ્ન પણ ઘણા હોય છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. બરાબર, અને સોલ્યુશન તો તમને આપવામાં જ આવશે, પીડીએફની રીતે પણ તમને આપવામાં આવશે જો તમે આગળનો વિડીયો જોયો હશે તો. બરાબર, તો અત્યારે આપણે જોઈ લઈએ સ્ટેટિસ્ટિકનો વિડીયો. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે વિડીયોને શરૂ કરીએ. તો તમને જે સ્ક્રીનમાં દેખાય છે, બરાબર, ઉપર તમને સીટ નંબર દેખાતો હશે, ઝાંખો દેખાતો હશે. બરાબર, તો અહીંયા તમારે જો તમને શિક્ષક હોય, નિરીક્ષક હોય, એ તમને કહેતા હોય કે તમારો સીટ નંબર લખો તો લખી દેવાનો. બરાબર, પછી વચ્ચે જે છે 135G, તો એ છે વિષયનો કોડ છે. ત્યારબાદ સાલ હશે, સાઈડમાં ટાઈમ 3 કલાક ને મેક્સિમમ માર્ક એટલે 100. બરાબર, પછી સૂચનાઓ લખી ને આની અંદર તમે કેલ્ક્યુલેટર લઈ જઈ શકો છો. બરાબર, પણ સાદું જ કેલ્ક્યુલેટર લઈ જઈ શકાય છે, સાયન્ટિફિક તમે ના લઈ જઈ શકો. અને ઝેડ કોષ્ટકનો તમને ઉપયોગ કરવા દેવામાં આવશે ને એ ઝેડ કોષ્ટક એ લોકો જ આપશે. બરાબર, હવે ત્યારબાદ જોઈએ તો કે વિભાગ એ. વિભાગ એની અંદર તમારે એમસીક્યુ હશે. એમસીક્યુ 20 માર્કના છે, એટલે 20 એમસીક્યુ અને 20 માર્ક એટલે પ્રત્યેકનો 1 ગુણ. બરાબર, તો બોક્સ કરી છે એ આન્સર છે. બરાબર, તમને પહેલા જ કહી દેવામાં આવશે. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો એની અંદર છે કે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો એની અંદર આપણે આન્સર લખેલો છે A, B, C અને D માંથી આપણે આન્સરને ગોતીએ તો કે D, ગુણોત્તર મધ્યક થાય. ત્યારબાદ બીજો પ્રશ્ન, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે. તો આન્સર એનો આવશે C, P0Q1. બરાબર, ત્યારબાદ આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ. બરાબર, ત્રીજો ક્વેશ્ચન, તો એની અંદર છે કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય. તો એની અંદર જવાબ છે તમારો B, 1 અથવા -1. બરાબર, ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જો સિગ્મા d² બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થાય. તો આની અંદર તમારો જવાબ આવશે 1 એટલે કે C. બરાબર, ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલો છે કે જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 બરાબર 0 હોય તો 2y x ની કિંમત કેટલી થાય. તો એનો ચોખ્ખો જવાબ છે કે C, -2/3. બરાબર, તો આ 5 પ્રશ્નો જોયા. ત્યારબાદ હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કે જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે. તો આનો જવાબ આવશે B, 64%. ત્યારબાદ છે સાતમો પ્રશ્ન, તો કે સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે. તો કે યાદ જ છે, એટલે અમુક વસ્તુ જે તમને ખબર જ નથી કે ક્યારે થવાની છે અને શું થવાની છે. અથવા એવું પણ ગણી લો કે આપણે ડબ્બો છે, એની અંદર ચિઠ્ઠીઓ છે અને એની અંદર 50 ચિઠ્ઠીઓ છે, 1, 2, 3 એવી રીતે અલગ અલગ નંબર લખેલી, તમારા હાથમાં કઈ આવશે તમને જાણ નથી, તો બસ એને કહેવાય યાદચ્છિક ઘટના. બરાબર, ત્યારબાદ છે કે આઠમું, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પરિવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે. તો એની અંદર તમારો જવાબ આવશે ચલિત સરેરાશની રીત. ત્યારબાદ આગળના પેજમાં જોઈએ નવમો, તો કે ઘટના A અને A' માટે A નું મૂલ્ય કેટલું થાય. તો જવાબ આવશે
બી એટલે કે 0. ત્યારબાદ છે કે 10મો પ્રશ્ન. 10મા પ્રશ્નની અંદર તમને જણાવવામાં આવ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની 1 અને 20 વચ્ચેની એટલે 1 નહીં ગણાય અને 20 નહીં ગણાય એટલે 2 થી ચાલુ થશે 19 સુધી એટલે ટોટલ તમારે 18 સંખ્યાઓ થઈ. હવે વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો કેટલી સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના આવે તો તે સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના કેટલી થાય? તો 3 સંખ્યા મળે 5, 10 અને 15 એટલે 3 સંખ્યા અને ટોટલ કેટલી છે તો કે 18. તો કે 3/18 બરાબર. અને આપણે 3 3 વડે ભાગીએ તો જવાબ આવશે 1/6 એટલે આન્સર તમારો થાય બી 1/6. ત્યારબાદ છે 11મો. 11માની અંદર તમને દેખાડવામાં આવે છે કે નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? તો કે વિદ્યાર્થીઓનું જન્મ વર્ષ બરાબર. તો એને પોઈન્ટમાં ના દર્શાવી શકાય. ઊંચાઈ, વજન અને બ્લડ પ્રેશરને પોઈન્ટમાં દર્શાવી શકાય, બાકી વિદ્યાર્થીઓનું જન્મ વર્ષ દર્શાવી શકાય નહીં. ત્યારબાદ છે કે 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નની અંદર છે કે n = 4 તથા p = 1/2 પ્રાંચલો વાળા દ્વિપદી વિસ્તરણ માટે p of x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો જવાબ છે તમારો 2. ત્યારબાદ 13મો પ્રશ્ન. એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિતરણ 10/7 છે તો આ વિતરણ કેવું બનશે? ઋણ વિષમ બનશે બરાબર. અમુક જે પ્રશ્ન હોય જો તમને ફાવતાય ના હોય તો એવા પ્રશ્નોને તમે ગોખી શકો છો બરાબર. બાકી દરેક પ્રશ્ન તમે ગોખવા જશો તો તમને આવડવાનું નથી બરાબર. આ અમુક પ્રશ્ન છે કે 10/7 એવા તમને એવું થાય કે આ નહીં યાદ રહે તો એને ગોખી લેવાનું. ત્યારબાદ 14મો કે પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય? તો જવાબ આવશે 1. ત્યારબાદ છે કે 15મો પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનોનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? બરાબર. તો 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? તો જવાબ આવશે μ ± 2.575 μ બરાબર. સિગ્મા બરાબર. આ જે છે થોડું ઓકવર્ડ હોય છે બરાબર. તો આ રીતે તમારે ડી જવાબ આવશે. ત્યારબાદ છે આગળનો 16મો પ્રશ્ન. 16મા પ્રશ્નની અંદર તમને દર્શાવવામાં આવ્યું છે બરાબર કે પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો 2/3. ત્યારબાદ 17મો પ્રશ્ન. 3 નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે બરાબર. તેનો જવાબ આવશે માનાંકમાં x - 3 માનાંક પૂરો કરવાનો <0.3 એટલે આ એનું માનાંક સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ છે કે લિમિટ x → -2 અને 18 ની કિંમત શું થાય? તો આની જવાબ આવશે 18 બરાબર. આ જો લગભગ તમે નહીં ભણ્યા હોય અને જો ભણી ગયા હશો તો તમને આસાનીથી આવશે. ત્યારબાદ છે કે 19મો પ્રશ્ન. 19મા પ્રશ્નની અંદર છે કે y = cx + d જ્યાં c અને d અચળ હોય તો dy/dx શું થાય? તો આની અંદર જવાબ આવશે તમારો c. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે સેક્શન a નો. f of x = 3x² નું વિકલિત શું થાય? તો આનો જવાબ આવશે 6x બરાબર. તો તમારો સેક્શન a પતી ગયો. હવે સેક્શન બી શરૂ કર્યા પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણો 50 લાઈકનો ટાર્ગેટ છે. ટાર્ગેટને તમે પૂરો કરજો બરાબર. તો હવે આપણે સેક્શન બી જોઈએ છીએ. તો એની અંદર 3 પ્રશ્નો આપેલા છે અને એની નીચે 3 જવાબ એટલે 3 એના જવાબ આપેલા છે બરાબર. તો પહેલું છે કે ગર્ભિત ભાર કોને કહેવાય? તો એનો આન્સર છે કે જેને સંખ્યામાં ન દર્શાવી શકાય તેવા ભારને ગર્ભિત ભાર કહેવામાં આવે છે બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એટલે કે 22મો પ્રશ્ન.
જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક r નું ચિહ્ન શું થાય? આનો જવાબ છે તો કે ઋણ થાય. શું થાય? ઋણ થાય. પ્રશ્નને સરખી રીતે સમજજો તો તમને જવાબ આવડી જશે. ત્યારબાદ છે કે 23મો સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. આનો મોડેલ આપણે સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે. y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, બરાબર આ રીતે. ત્યારબાદ છે કે આગળનો પ્રશ્ન, બરાબર. તો આગળના પ્રશ્નની અંદર તમને પ્રશ્ન આપ્યો છે કે સામયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવી શકાય? તો એની નીચે આપણે જવાબ પણ લખ્યો છે 24મો ચક્રીય ઘટક બરાબર CT. એટલે મેં તમને ટૂંકમાં દર્શાવ્યું છે, તમારે આખા વાક્યમાં એનો જવાબ લખવાનો. ત્યારબાદ 25મો છે, આને ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો આનો આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધું છે. 0 P of A છેદ B, P of A, P of A યોગ B અને P of A plus P of B, બરાબર એ રીતે તમને આપેલું છે. ત્યારબાદ છે કે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો, બરાબર. તો એની વ્યાખ્યા આપણે નીચે લખેલી છે પ્રોપર, બરાબર. ફૂલ એનાલિસિસ કરીને જ આપણે આન્સરોને આપ્યા છે. તો જવાબ છે કે અસતત યાદચ્છિક ચલ એટલે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેવા ચલને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ 27મા ની અંદર તમને આપેલું છે કે પ્રામાણ્ય ચલના ઘટતો વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય જણાવો. તો આ અચળાંકો એટલે કયા? તો કે પાઈ અને e, બરાબર. તો બંનેની કિંમત તમને સ્ક્રીન ઉપર દેખાતી જશે. પાઈ ની કિંમત છે પોઈન્ટમાં 3.1416 અને e ની કિંમત છે 2.7183. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો 20 અને 30 હોય તો તેના મધ્યકની કિંમત મેળવો. તો આનો આપણે દાખલા સ્વરૂપે પણ મૂકેલો છે કે μ બરાબર 20 + 30/2 બરાબર 25 થાય. એટલે μ બરાબર મધ્યક કહેવાય, બરાબર એ રીતે જવાબ આવે. ત્યારબાદ છે કે 29મા ની અંદર તમને આપેલું છે માનકમાં x - 10 લેસ ધેન 1/10 ને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો સામીપ્ય સ્વરૂપમાં આપણે દર્શાવી દીધું છે n કૌંસમાં 10 અને 1/10, બરાબર. આ એનું માનક સ્વરૂપમાંથી આપણે સામીપ્ય સ્વરૂપમાં ફેરવ્યું. ત્યારબાદ છે કે 30મું એટલે કે વિધેયના સ્થિર બિંદુઓ કોને કહેવાય? હવે વિધેયના સ્થિર બિંદુઓ એને કહેવાય કે જે વિધેયે મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળે તેવા બિંદુને વિધેયના સ્થિર બિંદુઓ કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આગળનો સેક્શન છે સેક્શન C. તો સેક્શન C ની અંદર 2024માં આમ તો દાખલા પણ મૂકવા જોઈએ, પરંતુ વધારે પડતી થિયરી મૂકી દીધી હતી એટલે જેને આવડી એને લખી, બાકી બધા દાખલા ગણાઈ ગયા, બરાબર. તો ત્યારબાદ છે સેક્શન D. સેક્શન D માં 1-2 હશે પ્રશ્નો થિયરીના, અને સેક્શન E અને આમાં તો કોઈ દિવસ થિયરી હોતી જ નથી. એટલે પેપર ખૂબ જ ગયા વર્ષનું સહેલું હતું, આ વખતે પણ એવું જ આવશે, તો બહુ ટેન્શન લેવું નહીં, બરાબર. તમને આ રીતે IMP આપ્યા અને આગળ પણ અમે ફર્સ્ટ એક્ઝામના IMP આપ્યા હતા, તો એ રીતે IMP ને જોતા રહેવું. અમારા એક વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ આવી હતી કે તમે જે IMP આપ્યા હતા એમાંથી ઘણું એવું પૂછાયું પણ છે, બરાબર. હું તમને કોમેન્ટ પણ દેખાડીશ કે ઇકોનોમિક્સમાં સેક્શન E જે હોય એની અંદર આપણે જે IMP આપ્યા હતા એ બધા IMP પ્રશ્નો એનામાં હતા, બરાબર. આની PDF તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, WhatsApp ગ્રુપમાં પણ મળશે અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે. હવે આનો જે પાસવર્ડ છે આપણે કોમેન્ટમાં પિન કરી દઈશું, બરાબર. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ હવે આવશે BA નું પેપર આવશે, ત્યારબાદ ઇકોનોમિક્સનું પેપર આપણે અપલોડ કરી દઈશું. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.